શહેરના કાળિયાબીડના બે ફ્લેટમાં 4 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર નીલબાગ પોલીસે શખ્સને ઝડપી લીધો। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં સપ્તપદી હોલ નજીક આવેલ રત્ના એપાર્ટમેન્ટના ફ્લેટમાં નંબર 103 માં રહેતા વિજયભાઈ પ્રવીણભાઈ દેસાઈએ નીલબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 2/11/2025 બપોરના 11 વાગ્યાથી 12:30 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોરે ઘરમાં લોખંડની ગ્રીલના સ્ક્રૂ કાઢી સેક્શનની સ્લાઇડરની બારી ખોલી ત્યાંથી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટની તિજોરીમાં રાખેલ સોનાની કટલી ગ્રામ 39,590 કિંમત ₹94,000, બુટ્ટી જોડ નંગ 2, જેન્ટ્સ વીટી નંગ 1, લેડીઝ વીટી નંગ 1, ચેઇન નંગ 1, પેન્ડલ નંગ 3, મોટી બુટ્ટી જોડ 1, ચાંદીની કડી નંગ 3 તેમજ રોકડા રૂપિયા 1 લાખ મળી કુલ ₹3,46,500 મુદ્દામાલ સાથે ચોથા માળે રહેતા સોનાલીબેન રાહુલકુમાર પટેલના ઘરમાંથી મંગળસૂત્રો વજન અંદાજે 10 ગ્રામ કિંમત ₹50,000 તથા ₹60,000 રોકડા ચાંદીના સિક્કા 2 બંને 10-10 ગ્રામના કિંમત ₹2,000 1,12,000 મળી કુલ ₹4,58,500 મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો। વિજયભાઈ નોંધાવેલી ફરિયાદના આધારે નીલબાગ પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલ હર્ષદીપ ભૂપતભાઈ ડાભીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ऊपर दो भाई मैं lâu vậy અને કોણ બોલતું હતું બગાસો કાન પતાસો क्या विजयભાઈ તો જો હવે મહેનત કરેલી છે એવું બોલતા નહીં ને એવું ન આવું તો લખજો હરખું કે ભાઈ ચાલુ છે હા 1 મિનિટ આવ્યો ને હા પેલા વિડિયો લેતો હોય તો આપણે કેમ કરવાના વખાણ કરશો ને તો અમે તમને ફોટા પાડવા દઈશું। હાલો ફોટા ને લખેલી બે સમજ્યા તમે લખેલી ફોટા બનાવી નાખો.